મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 87 તારીખ 17/3/2026 વચનામૃત 39 સ્વામિનારાયણ ભગવાન પ્રશ્ન પૂછે છે. દેશ, કાળ, ક્રિયા, સંગ આદિ કે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં. દેશ, કાળ ખાલી વધારે એક એવું દેશકાળ અધિક એમ બોલે. દેશકાળ અધિક એટલે 8 દેશકાળ છે. મંત્ર દીક્ષાના બધી સંગ એ 8 હવડા હોય તો સારું, અને 8 થોડા અવડા થાય તો તકલીફનો પાર નહીં. બરાબર. અત્યારે હું એક વાત તમને કરી દઉં. બીજી જો, દેશકાળ સારા છે અત્યારે આપણે માટે. સવારે દરરોજ ઉઠી અને નામ સ્મરણ જે તમે કરો, બરાબર, સ્વામિનારાયણ જે કાંઈ 16 ચિહ્ન યાદ કરવા, જે કાંઈ કંઈ પણ, પછી તરત જ હે મહારાજ તમારો આભાર, તમારો આભાર, તમારો આભાર. મને નવો દિવસ આપ્યો, નવું જીવન આપ્યું, નવી ઉર્જા આપી, અને પ્રભુ તમે મારી ઉપર બહુ રાજી, એટલે મને તમે આ બધું આપ્યું, માટે પ્રભુ તમારો આભાર, આભાર, આભાર. મહારાજ હું પૂર્ણ સ્વસ્થ છું, પૂર્ણ સ્વસ્થ છું, પ્રભુ તમારો આભાર. હા, બોલો. મારી આંખમાં કાલે આંસુ આવ્યા હતા. ખરેખર હું આમ સારું લગણ નથી કહેતો. બપોરના 1:30 વાગે ડેઇલી હન્ટમાં એક પોસ્ટ વાંચી, ઈચ્છા મૃત્યુ. હું ગામ નામ ભૂલી ગયો બધું. એની ઈચ્છા મૃત્યુ માગ્યું. 13 વર્ષથી બેડ ઉપર હતો બાળક. 13 વર્ષથી એના માતા પિતાની સેવા કરતા હતા. બાળકના જીવનમાં ફરીને નવું જીવન આવવાની કોઈ શક્યતા હતી નહીં. ના સેવા કરતા હતા. બાળકને પીડા ભોગવવાની થતી હતી. કોર્ટમાં અરજી કરી, માન્ય રાખી, અને વિશેષ સૂચના આપી કે ભલે ઈચ્છા મૃત્યુ કરો, પણ બાળકને પીડા ન થાય. ડૉક્ટરને સૂચન કર્યું. ડૉક્ટરને સૂચન કર્યું. 13 વર્ષ સુધી એના માતા પિતા સેવા કરે. બાળકનો મેં વિડીયો જોયો તો આંખો આમ પટપટાવતો હતો, મોઢું આમ ખુલતું થતું, બધું થતું હતું, ભાનમાં હતો, પણ બોલતો નહોતો. બરાબર, બેઠો થતો નહોતો. કોમા, અર્ધા કોમા જેમ હશે. સૂતું જવાનું, નાવા ધોવાનું, એટલે પેશાબ સંડાસ આ બધું કેવું થતું હશે વિચાર કરો. એવા તો કેટલાય કિસ્સા હોય છે. જતા હોય લગ્નમાં વહી જાય ક્યાંય, જતા હોય મળવા વહી જાય ક્યાંય, અકસ્માતમાં, એક્સિડન્ટમાં. ત્યારે છે ને, હવે તમારે અને મારે ભગવાનને હર પડે થેન્ક યુ મહારાજ કહેવું જોઈએ. આપણે સ્વસ્થ રાખ્યા છે, સ્વસ્થ રાખ્યા છે. કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નથી. બોલો. આ જેમ બીજા કોઈ ઝડપમાં આવી જાય છે. હમણાં તો છે ને મોરબી ઓલો બ્રિજ તૂટ્યો, એ વડોદરામાં હોળી ડૂબીને, એ રાજકોટમાં ઓલો ગેમ ઝોન સળગુન, સુરતમાં ઓલું એક તક્ષશિલા કંઈક નામ હતું, ક્લાસ 6માં બાળકો ભડાભડ નીચે પડતા હતા અગ્નિકાંડમાં. આવા તો ઘણા થાય. રેલવે અકસ્માત હોય, વિમાનની દુર્ઘટના હમણાં અમદાવાદમાં ઘટી ગઈ. એમાં ક્યાંય આપણે આવ્યા નથી. એ સાબિતીની શું અહીં બેઠા છીએ? આપણે બેઠા છીએ એટલે આવી કોઈ દુર્ઘટનામાં આવ્યા નથી. ભગવાનનો આભાર. ભગવાન તમારો આભાર, 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 આભાર. ક્યાંક આમાં ક્યાંક આપણે ઇન્વોલ્વ થઈ ગયા હોત તો અત્યારે હોત. એટલે હર પડે અને હર રોજ સવારે ઉઠી અને ભગવાનને કે મહારાજ તમારો આભાર, આભાર, આભાર. આ દેશકાળ 8 આવશે ને, એ દેશકાળ આપણા માટે અત્યારે સારા છે.
તો તમે અત્યારે કથા સાંભળો છો, તો આ સેવક અત્યારે કથા કરે છે. હા, ભગવાનની મોટી મહેરબાની આપણી ઉપર છે, એટલા માટે ભગવાનનો આભાર કહેવો જોઈએ. હા, બોલો. 66મું ચાલે છે, સાંભળજો. 66મું ચાલે છે અને આ દેખાય છે 66મું, કોકને 80 એટલું કોક માનસાય છે, પણ આ સેવક તેમ માને છે 35-40માં સૌ. હું તો 35 આસપાસ, એટલી ઉંમર મારી છે. એટલી સ્ફૂર્તિ ભગવાને મને આપી છે, એટલે હું ભગવાનને કહું છું, મારા તમારો આભાર, 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 આભાર. તમને ધન્યવાદ પ્રભુ, તમને ધન્યવાદ. હા, બોલો. અને મારા હૈયામાં હોશ કેટલી છે તો તમને બધાને ખબર છે. એક જબ્બર વિદ્યા સંકુલ ફ્રી ઓફ ચાર્જમાં બાળકોને, એ તે નામ ઠામ કરીને નહીં દઉં, સિક્રેટ. તો સિક્રેટ. હા, અને એ સ્વપ્ન અમારું 100% ને 100% પૂરું, સાકાર. બોલો બે, સાકાર સપનું છે. આખો સત્સંગ અમને આશીર્વાદ આપશે. બે દેશના બે આચાર્ય અમને આશીર્વાદ આપશે. બે દેશના સંતો આશીર્વાદ આપશે. બે દેશના હરિભક્તો આશીર્વાદ આપશે. જ્યારે અમારું સંકુલ રનવે ઉપર છે ને, બરાબર ફૂલ સ્પીડમાં છે ને, ત્યારે જોજો. ભગવાનનો આભાર માનું છું, મહારાજ તમે આવા આવા સંકલ્પ મને કરાવો છો, અને આવા આવું સંકુલ કરાવવાની તમે મને પ્રેરણા આપી છે. હા, મારું જીવન એકદમ તમે સ્વસ્થ રાખ્યું છે. મારી પાસે તમે એ કથા વાર્તા કરાવો છો અને મને તમે ભજન ભક્તિમાં જોડો છો. પ્રભુ, આથી મારે દુનિયામાં બીજું કાંઈ ન જોઈએ. મહારાજ સવારે ઉઠું સાંજે શું, બરાબર, એક પણ મહારાજ તમે મને ભૂલાતા ન હો, તો આ મારા જેવો ધનવાન, મારા જેવો કરોડાધિપતિ, મારા જેવો અમીર, અરબોપતિ કોઈ નહીં. રે શ્યામ તમે સાચું નાણું. હા, એટલે વાત મુદ્દાની વાત એ છે, એ દેશકાળ 8 કીધા ને મહારાજે, તો એ હારા હોય તો જ વાંધો નથી, બરાબર. પણ જે નહરા થાય ને તો તકલીફ મોટી ઊભી કરી દે. એટલે ભગવાનનો આપણી ઉપર મોટો ભગવાનની મોટી આપણી ઉપર કૃપા છે. એટલે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ દરરોજ. તો આ કથા જે સાંભળે છે ને, તમને બધાને હું કહું છું કે તમે ભગવાનનો આભાર માનજો, જરૂર આભાર માનજો, દરરોજ માનજો. હા, આને કહેવાય કૃતજ્ઞતા. અને કૃતજ્ઞતા જે કામ કરે ને, જોરદાર. હા, બરાબર. સારું, મહારાજ એમ કે દેશ કાળ ક્રિયા સંગ આદિ કે કરીને, પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં. એવો જેને સ્વાભાવિક ગુણ હોય તે કહો. હાલો કયો, હાલો તમે બધા. હવે મહારાજે કીધું, કોઈ બોલી નથી શીખાવો. કારણ કે મહારાજને કાંઈ કહેવું ને આપણે કાંઈ કહીએ. હા, અને કદાચ આપણે ન દે એટલે બધા મૌન દ્યા, કોઈ જવાબ ન આપ્યો. હા, પછી મહારાજ કે લ્યો હવે અમે એનો જવાબ દઈએ કે અમારા મનમાં અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ. મહારાજે પોતાનો જે ગુણ છે ને કહે છે આપણે. હા, ભગવાન પોતે પોતાનામાં જે ગુણ છે એની વાત કરે છે. બોલો. એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય. બોલો, મનમાં ઘાટ ન થાય. દેહ કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, તથા સ્વપ્નમાં પણ ન આવે. સ્વાભાવિક ગુણ છે. જો અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ. એક તો અમારે એમ છે જે વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ તેનો દેહ કરીને યોગ થાય, પણ એનો મનમાં ઘાટ ન થાય, મનમાં સ્વપ્નમાં ન આવે.
આ બહુ મોટી વાત છે હો. સ્વપ્નમાં ન આવવું ને ભૂંડો ઘાટ ન થાય. બોલો, મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. આ ભગવાન પૂર્ણ કામ છે, સત્યવાદી છે, સત્ય સંકલ્પ છે, પૂર્ણ કામ છે, આત્મારામ છે, જે કહેવાય ભગવાન એવા છે. છતાંય અહીંયા એમ કહે છે અમારે. બોલો, આ મનુષ્યભાવની વાત છે, સમજી રાખજો. મનુષ્યભાવની વાત છે. હા, ભગવાનમાં આરોપ કોઈ લગાવતા નહીં. હા, મનુષ્યભાવની વાત છે. પંચ પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય. પંચ પ્રકારના વિષયો. હા, પંચ પ્રકારના વિષય સંબંધી જે ઘાટ જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય. પંચ વિષય સંબંધી જે પદાર્થ ખિસ્સામાં પૈસા હોય અથવા તારે એટીએમ કાર્ડ છે તો બેંકમાં મોટી રકમ જમા હોય અને તમે સુપર માર્કેટમાં ફરવા જાઓ. હાલો, એર કન્ડિશન છે ને તે કાંટો માં નીકળી જાય. કોણ પૂછવાનું છે? કોઈ બધા કંઈ ખરીદ્યું હોય છે, કંઈક એવા લેવા પસંદ કરે, ચોઈસ કરે છે. હા, બધાને એમ હોય. હા, બરાબર. અને આપણે લેર આટો મારતા હોય. બોલો, વાત એમ છે કે દેહ કરીને ગમે તેવા પદાર્થોનો યોગ થાય પણ મનમાં ન આવે. એ શોરૂમમાં ગયા હોય કેટલી વસ્તુ જોઈ હોય, બરાબર, લેવા જેવી જોઈ, ન લેવી એવી જોઈ હોય, પણ મનમાં ઘાટ થાય નહીં. મહારાજ કહે છે સ્વપ્નમાં ન આવે. હે મા બાપ દયાળુ, આવી અમને અમારી ઉપર આવી કૃપા વરસાવો એટલે અમારા ઘાટ સંકલ્પ ન થાય. અમારી ઉપર આશીર્વાદની અમી દ્રષ્ટિ કરો. તમે અમારા છો અમે તમારા છીએ. હું તમારો થયો, તમે મારા થયા. હા, એટલે તમારે અમારી આ બધી દેખભાળ રાખવી પડે હો. જય સ્વામિનારાયણ.